સાયલા તાલુકાના નડાળા ગામે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે સંચાલક કમ કુકની નિમણૂક કરાશે। સાયલા મામલતદાર એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર ઉપર નડાખા ખાવડિયા વિસ્તારમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલી જગ્યાઓ પર સંચાલન કમ કુકની નિમણૂક કરવામાં આવશે। આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોને નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી સાયલા ખાતેથી કચેરી સમય દરમિયાન રૂબરૂ મેળવી લેવાનું રહેશે। આ અરજી ફોર્મ વિગતવાર ભરી જવાની ખરી નકલ સાથે રજૂ કરવાનું રહેશે। ઇન્ટરવ્યૂ અંગે અરજદારોને હવે પછી તારીખ, સમય અને સ્થળની જાણ કરવામાં આવશે। ઇન્ટરવ્યુમાં અરજદારે જરૂર આધાર પુરાવા તરીકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, અભ્યાસ અંગેના સર્ટિઓ, માર્કશીટો, જાતિનો દાખલો, રાશન કાર્ડ અને સ્થાનિક રહેતા હોય તેવા પુરાવા સાથે લાવવાના રહેશે। તેમજ અરજી ફોર્મ સાથે પણ તે તમામ દસ્તાવેજોની પ્રમાણિત નકલો જોડવાની રહેશે। ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોએ જણાવેલ તારીખ અને સમય સ્વખર્ચે હાજર થવાનું રહેશે।